जय माताजी ने बधाने राम राम અને સવારના ગુડ મોર્નિંગ। તો અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે અને અમારે જવાનું છે માંડવી નીંદવા। અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે, થોડો થોડો ઝરમર વાગી ગયા છે 10 અને આપણે આવી ગઈ છે ચા। તો હાલો બધા ચા પીવા। ચા અને જો અત્યારમાં નાસ્તો કરી છે, બિસ્કિટ છે, ચા છે અને આ દૂધવાળા છે। જો બ્રેડ પકોડા લઈ આવ્યા છે, ઘણા બિસ્કિટ લઈ આવ્યા છે, નાસ્તા બધું લઈ આવ્યા છે અને જો સરસ મજાની ચા છે। હાલો બધા ચા પીવા અને બિસ્કિટ છે, એવું બધું છે। ગયા છે 12:30 અને આ તડકો બહુ જ છે, બહુ બફારો છે। 12:30 જો પછી જમવા જો ઢાંઢા એમાં પાણી પીવા। તડકો બહુ છે કાંઈ વાંધો નહીં, દાદા આવી જાય એમાં હું ને એ કેમ ઊભા રહેજો, બંધ કરી આપણે જો આવી ગયા છીએ જમવા। અત્યારે વાગી ગયા છે 12:30 થઈ ગયા છે અને આજ ગરમી બહુ જ હતી એટલે ઠંડુ પાણી બહુ મસ્ત હતું। કાચું લાગી બધા હાથો ધોઈ લીધા તો હવે કાંઈ સારું લાગ્યું। હમણાં ગરમી એટલી પડી છે ને કોકને એટેક આવી જાય એવું થઈ ગયું છે। 3-4 જણાને મજા બગડી ગઈ છે। રોટલી છે અને આજ લેવા છે ચણાનું શાક અને આમાં છે અથાણું। જો અથાણું રોટલા મેક્યું છે, આજ અલગથી નથી એવા વાસણ કાંઈ। અથાણું છે, હાલો બધા બપોરા કરવા। જો બધા બીજી ગયા છે, જો બધા એકાબીજા શાકની તાણ કરે છે, 10 જેટલું શાક ભેગું થાય બપોરા કરવા। અને સાઈસ હજી આવી નથી, અમે જમી લઈશ ત્યારે આવશે સાઈસ। કા ત્યારે જો જમીને બેઠા છીએ આરામ કરવા અને અત્યારે વાગી ગયા છે 1:30 વાગ્યો છે અત્યારે અને મસ્ત જોઈ છાંયો છે ને અત્યારે થોડોક પવન નીકળ્યો છે। અહીંયા જો મસ્ત ઝાડવાની એવું બધું છે અને અહીંયા આવળ છે મોટી, બાજુમાં છે જાંબુડો। સરસ દ્રશ્ય છે અત્યારે। બધા શરબત પીવા, તો બહુ તડકો છે એટલે જો શરબત પીવાનો છે। હાલ બધા શરબત પીવા। અહીં જો મારા રશ્મિતા બેન ગ્લાસ આપે, મોઢું નહીં દેખાડો, ખાલી ગ્લાસ જ બતાવો એમ, કાંઈ વાંધો નહીં। જો તમે પીને બેઠા હાલો જો હવે શરબત ને એવું પી લીધું ને આપણે પાછા ઉઠતા જો નીંદવા। આગળ બધા જાય છે, શું પાછળ બધાની બધા ફટાફટ વહી ગયા છે આગળ। જો બધા હેલા જાય છે અને અત્યારે હમણાં 2-3 દિવસથી બહુ જ બફારો છે, ગરમી, વરસાદ કે આવતો નથી સારું એવું બધું છે અત્યારે। પણ અત્યારે શરબત પીધો છે, લીંબુ શરબત, એટલે થોડું સારું લાગે છે તડકાનું। માંડવીમાં ઈંડા આવ્યા છે ચકલીના। આ જો ચકલીનું નામ શું હશે ખબર નથી, પણ ઈંડા આવ્યા છે 4 અને વાગી ગયા છે 5 અને જો પાછા અહીંયા ઈંડા નીકળ્યા છે ચકલીના ઈંડા। બીજી વાર જો અહીંયા જોવા મળ્યા છે, એક ઓલી બાજુ માળો હતો ને અહીંયા બીજો છે માળો। જો અહીંયા બધા નીંદવાનું ચાલુ છે। જો આ છે કૂવો બાંધેલો, કેટલો બધો ઊંડો છે જો, અને કેટલો બાંધેલો કૂવો છે। અત્યારે વરસાદ આવ્યો તો જો ઘડીક બધા વી ગયા ઓલી સાઈડ। જો કૂવામાં પાણી કેવું ભર્યું છે, ઊંડો બહુ છે અને જાજો બધું બાંધેલો છે એવું છે બધું। વાગી ગયા છે 5:30 જેવું થયું છે, બધા બેઠા છે આ સાઈડ પાણી પીવા અને વરસાદ આવ્યો તો તે ઘડીક હજી જો વરસાદ ચાલુ છે ધીમો ધીમો। સી રિક્ષાની વાટે અહીંયા જો ગાયું કેવી ઘાસ ખાય છે, એક ગાય જો આગળ છે અને વાડીનો રસ્તો છે, બધા બેઠા છે। અહીં વાડી જોઈને ઓલી સાઈડ ગાડી આવીશ, અહીં વાડી છે
જો રિક્ષાનો અવાજ આવતો હોય એવું લાગે છે. અમારી રિક્ષા આવે છે હવે. અને જો અહીંયા ગાય માતા ખડ ખાય છે. અત્યારે તો ચોમાસું છે એટલે મળી જ જાય એટલું ઘાસ. ડોગી આવ્યા છે, જો જો જાય. દાદી બેસી ગયા છે અહીંયા. જો હાંજનું વાળું કરવા, હાંજનું વાળું બનાવી છે મસ્ત વઘારેલી ખીચડી અને ઘઉંની રોટલી અને એવું બધું બનાવ્યું છે. અત્યારે હાલો હાંજના વાળું કરવા. મસ્ત વઘારેલી ખીચડી છે અને ઠંડી ઠંડી સાઈઝ છે અને ઘઉંની રોટલી. જો ખીચડી બેસી ગયા છે જમવા. હાલો બધા હાંજનું વાળું કરો. વાળું બનાવી ખીચડી બનાવી છે. ખીચડી એટલે બનાવી છે કે હમણાં મજા પકડી ગઈ હતી એટલે સાહેબે કીધું છે દાળ ભાત ને ખીચડી હળવો ખોરાક ખાવાનો. આ બાજુ મનીષાબેન બેસી ગયા છે. મનીષાબેન શું લઈને બેઠા છે? ખીચડી બધા હાલો ખાવા. ઠંડી ઠંડી છાશ છે. હા, બીજું શું છે? અને ગરમ ગરમ રોટલી છે. ગરમ ગરમ રોટલી ને ઠંડી ઠંડી છાશ ને ખીચડી વઘારી. હાલો બધા હાથના વાળું કરવા.